હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિષય ગણિત. પહેલું પ્રકરણ છે એનું સ્વાધ્યાય 1.2 એનો બીજો પ્રશ્ન. બરાબર? ઓકે, જો એમાં એવું કીધેલું છે કે સાબિત કરો કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. તો ધ્યાનથી લાઈન ટુ લાઈન વ્યવસ્થિત આપણે એવી રીતે કરવાના છીએ કે આપણને ભૂલાય જ નહીં એક્ઝામ આવે ત્યાં સુધી. જો પહેલા તો એ ધારો કે 3 + 2√5 એ સમય સંખ્યા છે અથવા સમય છે, કોઈ બી લખી શકો. સમય છે, બરાબર? એવું આપણે ધાર્યું. આપણને ખબર છે કે આ જે છે એ અસમય છે, પણ આપણે શું કરવાની છે? દલીલ કરવાની છે અહીંયા. બરાબર? આપણે સાબિત કરવાનું છે, એટલે આપણે ખોટું ધાર્યું છે. બરાબર? પછી અહીંયા છેલ્લે આપણે સાબિત થઈ જશે. હવે જો હવે આપણે એક વસ્તુ લખીએ છીએ 3 + 2√5 બરાબર a/b. શું લખીએ છીએ આપણે? 3 + 2√5 બરાબર a/b, જ્યાં a અને b એ શું છે? પરસ્પર વિરોધી, એક જ મિનિટ, પરસ્પર અવિભાજ્ય આવશે ને? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. ઓકે, ચલો. હવે તો કે આ જે તમને આપ્યું છે એમાં આપણે થોડોક ફેરફાર કરીએ. શું કરીએ ખબર? આ 3 છે ને આ બાજુ લઈ લો, એટલે 2√5 બરાબર a/b -3. હવે આ મિશ્ર અપૂર્ણાંક થઈ ગયું ને, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો b આ બાજુ ગુણાઈ જાય, એટલે 3b/b. બરોબર ને? હવે આ બે ગુણાકારના સંબંધમાં છે. આ બાજુ આવે તો √5 બરાબર a-3b/2b આવે છે. બરાબર? હવે લખીએ કે અહીં a-3b/2b માં a, b, પછી 3, 2 એ પૂર્ણાંક હોવાથી આ જે છે સંખ્યા 3b/2b એ સમય છે. તેથી √5 પણ સમય છે. બરાબર? જો a, b, પછી 3, 2 સંખ્યાઓ છે ને અંદર, તો એ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આપણે એની મદદથી એમ કહી શકીએ કે √5 એ શું છે? પૂર્ણાંક છે. બરાબર? સોરી, સમય છે. બરાબર? હવે જો હવે આપણે એમ અહીંયા નક્કી થયું કે આ જે બધા પૂર્ણાંક છે તો સમય છે, પણ √5 પણ એ સમય છે. આપણને એક વસ્તુ ખબર છે, પહેલો જ પ્રશ્ન, પહેલો જ દાખલો છે કે √5 એ અસમય સંખ્યા છે. એ વસ્તુ આપણને ખબર છે તો લખીએ, પરંતુ √5 એ અસમય સંખ્યા છે. તેથી આપણે કરેલ ધારણા 3 + 2√5 એ સમય સંખ્યા છે તે કેવી છે? ખોટી છે. બરાબર? √5 એ અસમય સંખ્યા છે. આથી વિરોધાભાસ ઊભો થાય છે, અથવા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તમને જે યોગ્ય લાગે એ તમે લખી શકો છો. વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી
આપણે કરેલ ધારણા ખોટી છે, તેથી સાબિત થાય છે કે 3 + 2√5 એ અસમય છે. બરાબર. ઓકે, હજી એકવાર વ્યવસ્થિત ક્લિયરલી સમજાવી દઉં. આ જે કોઈ બી આવી સંખ્યા આપી હોય ને તમારે, એના માટે તમારે શું કરવાનું છે, મેં તમને કીધું હતું ખબર આની પહેલાના વિડીયોમાં કે બે રીત છે. કઈ રીતે? આવી કોઈ બી સંખ્યા હોય ને તો પહેલા તો ધારી લ્યો. પહેલી લાઈન તો બધાને આવડવી જોઈએ. બરાબર. દાખલો હું કહું ને તો જેટલું આવડતું હોય ને એટલું લખવો જોઈએ. જેટલા સ્ટેપ આપણને આવડે છે એના માર્ક આપણને મળે છે એ લખવું જોઈએ. બરાબર. 3 + 2√5 એ સમય સંખ્યા છે. એને a અને b સાથે આપણે આવી રીતે લખી દેવાનું. આ બે સ્ટેપ તો આપણને બધાને ખબર છે. ત્રીજું ખબર છે, કયું? a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર. ઓકે, હવે 3+ છે આ બાજુ આવે તો માઈનસ. મિશ્ર પૂર્ણાંક છે એને આપણે કેમાં ફેરવી દઈએ? અપૂર્ણાંકમાં. તો 3b જે છે થઈ જાય છેદમાં b. આ ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે તો નીચે વહી જાય એટલે 2b થઈ ગયા. હવે આ જે સંખ્યા છે એમાં આ બધાય શું છે? પૂર્ણાંકો છે. શું છે? બધાય પૂર્ણાંક છે. તો આ જે આખી સંખ્યા થઈ એ પણ સમય સંખ્યા કહેવાય ને. તો √5 પણ સમય સંખ્યા. હવે આ જે આખી સંખ્યા સમય હોય તો એની સાથે જોડેલી √5 પણ એ સમય હોય. પણ આપણને એક વસ્તુ ખબર છે, કઈ? તો કે √5 એ અસમય સંખ્યા છે, સમય નથી. એના કારણે જ આખી સંખ્યા જે છે કેવી થશે? અસમય સંખ્યા થશે. તેથી આપણે એવું લખવાનું કે પરંતુ √5 એ અસમય સંખ્યા છે. આથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કે આપણે કરેલ ધારણા ખોટી છે. સાબિત થાય છે કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. તો આ પ્રશ્ન છે એનું સોલ્યુશન આ રીતે થશે. તમે તમારી રીતે પણ લખી શકો છો. બરાબર. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે શબ્દો બદલાય નહીં. બરાબર. પછી તમે સમયની જગ્યાએ અસમય કરી દો એવું ચાલે નહીં. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને આ જે પ્રશ્ન છે, બરાબર, એવા પ્રશ્ન પૂછાય છે. બરાબર. ઓકે, ચલો, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.